મારે રાત રોકાવું છે ને હરિહર કરવું છે. એટલે જુવાનીઓ હતા ને એને બાપુની મસ્કરી કરી કે આપણે રામલો છે ને શિકાર કરે ને દારૂ પીવે ને ચોરીઓ કરે એના ઘરે દેખાડી દે. બીજી વખત આ લાઈને મને તો બધાને બંધ કરાવી દઉં. વીઘા જમીનો હોય જાય સાપરા ઉડી જાય હાજે ખબર નહીં પડે. મેં 20 વર્ષ ખટારો આંક્યો આખું હિન્દુસ્તાન રખડી આવ્યો છું બાપુ. મેં સાંડલો નથી કર્યો. ખટારાનો ડ્રાઈવર બીજા રાજ્યમાં ગયો હોય ને દરબારનો દીકરો હોય મને કોઈ ખવડાવનારા પૈનારા નહીં મળ્યા હોય. અરે જિંદગીનો સિદ્ધાંત હોવો જોઈએ. મારું કુળ કયું મારા મા બાપ કોણ આની ખુમારી ન હોય તો મરી જવાય ભલે. મને દુનિયામાં ખાવા પીવાનું ક્યાં થોડું છે. મોજ કરો હિલોળા કરો કાજુ બદામ ખાવ ને છૂટા ઠેકડા મારતા હોય તો ઈ જોવાની હોય. બાપુની મસ્કરી કરી અને ઈ રામલાનું ઘર બતાવ્યું. બાપુ પૂછતા પૂછતા ગયા રામલાના ફળિયામાં ગયા. રામલો બેઠો તો કે ભાઈ રામભાઈ તમારું નામ? તો કે હા બાપુ આવો સીતારામ. કે ભાઈ મારે હરિહર કરવું છે ને રાત રોકાવું છે. એટલે રામલો કહે છે કે બાપુ હું તો પારથી જેવો પાપી માણસ છું પણ હું તમને રોટલાની વ્યવસ્થા કરાવી દઉં. કે ના તારા જ ઘરનું ખાવું છે. અને તમે એલા સાંભળો આ તો એક સંબંધના નાતે હો નકર હું તો તરત હાલતો થઈ જાઉં. હા કારણ કે છે ને તમે 5 લાખ ખર્ચો તો તમને ન મળે. હા એ હું અભિમાન નથી કરતો. બાકી અખતરો કરી જોજો તમારે જે જોતું હોય એ મળે. આ તો ઘરની વાત છે. એટલે સાંભળવું હોય દિલથી તો ન સાંભળવું હોય તો કે આપણે ધરાર છે નહીં. હું તો ના જ પડતો નથી બેવું. આમાં ઉતરે જ નહીં. બાપુ એક તાર તૂટી જાય ને પછી તમારું મારું બાપુ ગાંઠું આવે ને ગાંઠું નડે ઠેઠું. ગોદડું કરતા હોય ને ગોદડું બેનું વચ્ચે ગાંઠ હોય ને તો બાપુ ગોદડું થાય નહીં. અને કદાચ બહુ મહેનત કરીને કરે તો એ ભલે હોય ગાંઠ ઝીણી એવી હોય ને તો એ હુવો તોય નડે તમને. ગાંઠ હોય ગાંઠ જ હોય હાથો હોય હાથો જ હોય. અરે જિંદગી મળી છે ભલા માણા. મને તો એમ થાય કે શું તમે આંટો થાય છે આંટો આમ નામ કાલ ખૂટી રહે જિંદગી. કે તારા જ ઘરનો ખાવું છે કે તું તારા ઘરના કે રોટલા બનાવી રોટલા બનાવ્યા ખાધું હાંજ પડી ફળિયામાં ખાટલા નાખ્યા. કે છે રામલો બાપુ કઈ ખારી વાતો કરો. તમે તો સંત છો સાધુ છો. અમે તો પાપી જેવા પાપી છે જીવનમાં કાંઈ કર્યું નથી. એ આજુબાજુમાંથી બધા બાબલા ડોહા થોડાક આવ્યા ને ખાટલા નાખીને ફળિયામાં બેઠા હતા. સત્સંગ કરે છે બાપુ. રાત્રિના 11-12 વાગ્યાનો સમય થયો. એ રામલાનો દીકરો બાપુ બાર વાડામાં ગયો અને અહીંયા બાપુ એરો આભડી ગયો દીકરાને. દીકરો ચકરી ખાતો 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 ઘરમાં આવ્યો અને ઘરમાં આવ્યો ને બાપુ ખોળિયામાંથી જીવ નીકળી ગયો. રામલાના પત્ની જોવે છે દીકરાને કંઈક થયું. મોઢામાંથી ફેણ મીડા નીકળવાનું શરીર મીડું લીલું પડવા. એ ડાયરામાં રામલો બેઠો તો ઈશારો કરીને બોલાવ્યો કે અહીં આવો. તો રામલો અંદર ગયો. એ કે આપણા દીકરાને લગભગ એરું કરડી ગયો. બહારથી આવ્યો ને દીકરો ઓફ થઈ ગયો. તેથી રામલો કહે છે કે આપણે ઘણાના જીવ લઈ લીધા છે અત્યારે ઢાંકીને મૂકી દે. આજે આપણા ઘરે એક સાધુ આવ્યો છે. સવારે જે વિધિ થાય એ કરી નાખશું. જે બનવાનું એ બની ગયું. બાકી રોતી નહીં નકર હું તારો જીવ કાઢી લઈશ. પાપીને તો શું હોય. આખી રાત એ જનેતા એ તમને કહું ખોળામાં મરેલા દીકરાનું માથું રાખીને રહી છે. એને રાત કેમ કાઢી છે? 3-4 વાગ્યાનો સમય થયો. રાતળ ફૂટી. ચારે બાજુ ખબર પડવા માંડી કે રામલાનો દીકરો વયો ગયો. રામલાનો દીકરો વયો ગયો. ફાળિયા ખંભે કરી કરીને રામલાના ઘર બાજુ મીડ્યા બધા આવવા. ત્યારે રામલાને બાપુ પૂછે છે કે રામલા શું આ બધા આંટા મારે છે? એ કે બાપુ કાંઈ છે નહીં. સવારનો ટાઈમ થવા આવ્યો છે. હવે તમારે નીકળવું હોય નીકળો. એ કે ના તું કે આ બધા શું આંટા મારે છે? અને આખી રાતના આહુડા રોકી રાખેલા ને બાપુ બે આંખોમાંથી ધારું મંડી થવા. બાપુ બાપુ મારો એકનો એક દીકરો રાતે એરો આભડી ગયો. મારો દીકરો ગુજરી ગયો. તેથી આ ભારતનો સંત એમ કહેતો હોય અરે ભલા માણા હું ગિરનારનો સાધુ નાથ સંપ્રદાયનો સાધુ. તારા ઘરનો જો બટકું રોટલો ખાધો હોય ને દીકરો બેઠો ન થાય તો આ બાવાને ઓળખે કોણ? ઈ ભારતના સંતો ક્યાં છે? રૂમમાં ગયા.
રૂમમાં જઈને બાપુ પાણીની અંજળી છાંટીને દીકરાને બેઠો કર્યો, પણ રામલાને બાપુ ખટાકો બોલી ગયો હોય કે આ બાવાને જવા ન દેવાય. એ રામલાએ બાપુના પગ પકડ્યા, બાપુ મારા તમે ગુરુ થાવ, મને કંઠી બાંધો. એ કે ભાઈ સમય સમયનું કામ કરે, તું તારું કામ કર, મને મારું કામ કરવા દે. એ કે ના બાપુ જવા નહીં દો. બહુ આજીજી કરીને બાપુ એ કંઠી બાંધીને ઉપદેશ આપ્યો ને જે કાંઈ એમને કરવાનું હતું એ બધી વિધિ કરીને બાપુ નીકળી ગયા. 400 મહિનાનો સમય થયો. રામલો શિકાર નથી કરતો, ચોરી નથી કરતો, મહેનત કરે છે, મજૂરી કરે છે. એમાં એક દિવસનો સમય અને બાપુને અહીંયા વિચાર આવ્યો કે હારો 100 મહિનેથી હું અહીંયા આવ્યો કંઠી બાંધીને, કઈ હમાસારે નથી ને આઈન પા આવ્યો નથી, હારો માર્ગે સડ્યો હોય છે કે નહીં સડ્યો હોય. એટલે બાપુ પાછા એ જ ગામમાં આવ્યા અને નાથ સંપ્રદાયનો સાધુ એવું કહે છે કે ગમે એનું સ્વરૂપ લઈ શકે. નાથ સંપ્રદાય એટલે ટોચનો સંપ્રદાય છે ભાઈ. ગોપીચંદ, ભરતરી, જાલંધર, મચ્છંદર, ગોરખ આ બધા નાથ સંપ્રદાયના સંતો છે. નવનાથ જેને કહેવાય. ઈ ગમે એનું સ્વરૂપ લઈ શકે. એટલે પછી બાપુએ વિચાર કર્યો કે આને શોખ છે નો, કે આને શિકારનો શોખ હતો. એટલે કોઈ હરણ કે કોઈ કાળિયાટ કે ગમે એવું કોઈ જાનવરનું રૂપ લઈને ગામના પાદરમાં આટા મારવા માંડ્યા. બાપુ ગામના જુવાનિયા જોઈ ગયા. ઈ કે રામલાએ બંદૂક મૂકી દીધી ને ગામના પાદરમાં ઈ કે આવો શિકાર રખડે. ખોટું તમારે ન કરવું હોય, દુનિયા કરાવે તમને. રામલાના ઘરે જઈને કીધું, એ રામલા હાલ હાલ કે આમ જોતો ખરો શિકાર તો જોઈ કે ગામના પાદરમાં. ઈ કે ના ભાઈ માય મેં તો હવે બધું બંધ કરી દીધું. પણ કે નો માર તો કઈ નહીં, પણ તું જોતો ખરો કે હાલ તો ખરો. તારા હાથ ઢળીને ઝાંપે લઈ આવ્યા અને આમ જ્યાં શિકાર જોયો ને 40 વીઘાનો પાંતો ભાળીને ખેડૂનું મન ડફળે ને એમ શિકાર જોઈને બાપુ મન ડફળ્યો. અટાણે ક્યાં ગુરુ જોવે છે, એક ભડાકો કરી લેવાય નહીં. કે એ 100 મહિનેથી ટીંગાતી હતી ને બાપુ આમ ખંખેરીને કરી હરખી 7 ગોળીઓ માલપા ભરી અને આવ્યો ઝાંપે. ઈ મોર શિકાર ને વાહે રામલો બાપુ 1 2 3 5 ને 7 ભડાકા કર્યા. શિકાર વયો ગયો, થયો નહીં. અને એ ઘરે આવ્યો ને ત્યાં એક ભાઈ આવીને બેઠેલા. ઈ કે રામભાઈ તમારું નામ? તો કે હા. કે હું જુનાગઢ થી આવ્યો છું. બાપુએ કીધું કે આશ્રમે આંટો મારી જાય. ઈ કે આજ જ બંદૂક ઉપાડીને આજ જ સમાચાર આવ્યા, એક દી વહેલા આવ્યો હતો. ઈ પાણી ન પીધું, એમના આમ ખંભે બંદૂક હોતો બાપુ ગિરનાર ભેગો થયો. બાપુના આશ્રમે ગયો ને બાપુના શરીરે પાટા બાંધેલા. રામલો કે બાપુ અમે તો પાપી છે, પારધી જેવા છે, અમારે તો કંઈક ભોગવવાનું હોય, પણ તમે તો મહાપુરુષ છો, તમને શું આટલા બધા પાટા બાંધ્યા? અને એ બાપુ એ પાટા ખોલીને ચીપિયાની અણીએથી બાપુ ગોળીઓ કાઢી. 1 2 3 5 ને 7 ગોળીઓ. કે રામલા તારી બંદૂકની છે કે બીજાની? અને ભાઈ હબાકો આવ્યો રામલા ઘરે. મારા ગુરુ માથે મેં ભડાકા કર્યા. અને પછી આ તો નાથ સંપ્રદાયનો સાધુ બાપુ ચીપીઓ લઈને સાથી માથે ચડી ગયો કે ભાગી જાને કે ઠામ મારી નાખી. અને પછી રામલો કહે છે કે હવે તો મારું ઘરે આ છે ને મારું મહાણે આ છે. એટલે આ વાણી બની છે ને એની વાત કરું છું કે આ વાણી અહીંયા બની છે. મહાપુરુષો કે ઘણા બધા આપણે વાતો કરી, અન્નદાન જેવું કોઈ દાન નથી. બાપુ આ બાપુએ કહી દીધું કે અન્ન કરતા બાપુ ગુરુનું પદ મોટું છે. અન્નદાન દેવે ભલે ભૂમિ દાન દેવે, કંચનના મેલ. કંચન એટલે હોનું. હોનાના મેલ તમે લૂંટાવી દો ને ગુરુની તોલે નો આવે. પણ મારો કહેવાનો અર્થ એ છે, પહેલા તો તમે જો ગુરુને સમજી શકો ને તો જ કરવા, નકર હું તો કહું એમ નામ રહેવું. ગુરુને જો સમજી શકવાની તેવડ ન હોય ને તો ગુરુ વગર ના હારા. ગુરુ નો ધંધે લાગે, આપણે એક જ લાગી. આ ગુરુ ચેલા બધા ધંધે લાગ્યા ચીક ચીક. હા આપણે હાલા જતા ને વાય હાથ કરે, એ ભગત ખડા રહે તેરા બેડા પાર કરી દો. તમે રોટલા આટું વંડિયું ઠેકો, શું અમારા બેડા પાર? એમ નથી રામ. ભજનની વાતો કંઈક આખી જુદી છે. આખું જીવનનું બાપુ એક કચ્છનો બારવટીયો આ કાંઠે એક ગાન 2 કટક્યા હોય, હામા કાંઠે જઈને સંત બનાવી દે બાપુ. આ ભજનની તાકાત છે. કોની પાસે આપણે? અરે ગુરુ શિષ્યના નાતાની તમને એક જ રામાયણનો પ્રસંગ કહું કે સબરી એક ભીલની દીકરી અને માતંગ ઋષિ જેના ગુરુ મહારાજ. હાવ પશુ જેવું જીવન, કોઈ વેદનું, શાસ્ત્રનું, પુરાણનું કોઈ જ્ઞાન નહીં. 8-10 વર્ષની દીકરી અને ગુરુ મહારાજ એમ કહે છે કે બેટા અહીં બેહી જા, વેલો મોડો રામ આવશે. અને એ બાપુ એક જ ગુરુ મહારાજનો શબ્દ પકડીને બાપુ સબરી બેહી ગઈ. હો ભાઈ
એ આંગણું વાળી છોડી સાફસૂફ રાખી અને રાહ જોઈને બે હમણાં રામ આવશે હમણાં આવશે હમણાં આવશે. હાંજ પડે એ કે આજનો આવ્યા કઈ નહીં કાલ આવશે. બીજે દી એનો ઈ પ્રોગ્રામ હાંજ પડે કે આજનો આવ્યા કઈ નહીં કાલ આવશે. 70-80 વર્ષ બાપુ ગડથોલિયા ખાઈને વિયા ગયા, માથે ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયા હો. અને સબરી બાપુ એની અંદરની બાપુ વેદના વધવા માંડીને વિચાર કરે છે કે હવે મારું શરીર વ્રત થઈ ગયું, મને પૂરું દેખાતું નથી, મને સંભળાતું નથી. રામ ક્યારે આવશે? રામ નહીં આવે, એ નહીં આવે એમ કે ને તા બાપુ અંદરથી અવાજ આવે, મારો ગુરુ બોલ્યો એ કોઈ દી જિંદગીમાં ખોટું ન પડે, આનું નામ ભજન રામ. તમારી છે ખુદી, જો તમારી સુરતા ટકી રહે તો જ ગુરુ શિષ્યને તમને સમજાય, બાકી સમજાય નહીં. કોઈ જ્ઞાન નહોતું બાપુ, જાનવર જેવું જેનું જીવન હતું, પણ અંદરથી બાપુ અવાજ આવે મારો ગુરુ બોલ્યો એ કોઈ દી ખોટું ન પડે. પણ હું ગુરુ મહારાજને પૂછવાનું ભૂલી ગઈ કે રામ કયા રસ્તેથી આવશે, રામ કેવા કપડાં પહેર્યા હશે, ક્યાં હશે, ક્યારે આવશે. અને કુદરતને વાત રાખવીને બાપુ રામ લક્ષ્મણજી જ્યારે સીતાજીની શોધ કરવા માટે નીકળ્યા અને સબરીનો મલક આવ્યો ને, પ્રકૃતિ રામનું ભજન કરતી હતી. હો, ઝાડવાના પાંદડામાંથી અવાજ આવતો હતો, રામ રામ રામ. શું બાપુ સબરીએ ભજન કર્યું છે. અને મહાપુરુષો એવું કહે છે કે એક જગ્યાએ 2 અને 3.5 કરોડ નામના જાપ કરો ને એટલે ધરતીમાંથી અવાજ આવે, દિવાલમાંથી અવાજ આવે. 3.5 કરોડ નામના અખતરો કરવાની સૂચ. 3.5 કરોડ નામના જાપ થાય એટલે દિવાલમાંથી બાપા પ્રકૃતિનું વાતાવરણ બદલી જાય. હવે એને 80 વર્ષ સુધી નામ લીધા બાપુ, કેટલા લીધા છે. ફૂકા પાંદડામાંથી રામના નામના અવાજ આવે, લીલા પાંદડામાંથી આવે, ડાળીઓમાંથી આવે. લક્ષ્મણજી રામજીને પૂછે છે, મોટા ભાઈ આ કયો મલક આવ્યો, આ તો તમારું પ્રકૃતિ ભજન કરે છે. ત્યારે રામજી કહે છે કે જો હામી ઝૂંપડી રહી ને એમાં એક ભીલની દીકરી મારા નામના જાપ કરે છે. અહીંયા જઈને જોતો હોય કે શું કરે છે. અને લક્ષ્મણજી અહીંયા ગયા ને, શેષ નાગનો અવતાર બાપુ પરશુરામને પરસેવો વાળી દે, પણ સબરીનું જ્યાં દર્શન થયા ને, શેષ નાગનો અવતાર લક્ષ્મણ બાપુ ધ્રુજી ગયો. હો ભાઈ, હા એ કે મારા ભાઈના નામ માથે આને આખી જિંદગી ઓળ ઘોળ કરી નાખી. અને નેજવા કરી કરીને જોતી હતી, આંખમાંથી આંવડા પડતા હતા. અને સબરી બાપુ હળવી હળવી ગાતી હતી. શું ગાતી હતી? જો આ ગાતી એ એને ગાયું એક ન ગાયું મને ખબર નથી, પણ આવી કંઈક વેદના હતી એની. હા ભાઈ, ઘણા એમ કે આ જ્યાં સબરી હતી ગાયું. હા, અમારે તો બધો ખુલાસો કરતો જવો પડે. ઠાકર મને તું માઠેલી અને તું છો એકલનો બેલી, અમે તારા અંગ કેવાઈ, હવે બીજા કે નાયાસ રે જાય. અરે સબરીની શું બાપુ વેદના છે, આપણને પીડા જ નથી. મેં હમણાં કીધું એમ ચારે બાજુથી બટાચટી બોલે ને પછી હનુમાન ચાલીસા ચાલુ કરો તો એમ હનુમાન નવરાશે તમારી આવે. આ ધરતી કપ જોતી મેં હમણાં વાત કરી, તમે જુઓ તો બટાચટી બોલો મળી. મૂછના વળ ચડાવીને રખડતા હતા ને એની એક મૂછ થઈ હતી, ગેઠી હતી, ખબર જ નહોતી. ચા ઉભા છે એ ખબર નહોતી. બોલો. પછી ઓલો કોરોના આવ્યો હતો, મારી વહુ છે ને મારા છોકરા છે ને મારા બાપા છે, કોઈને અડતું નહોતું. એટલે તારી વહુ છે ને અડ ને જીસીબી પાણા હડસેલ એમ હડસેલતા, તારે બધા રબડ જેવા થઈ ગયા હતા. અત્યારે પાછા એ ભૂલી જતા. મને જેસલ પાપી, જેસલે બાપુ મતદરિયામાં તોરલે કીધું ને કે જાડેજા પાપના પોટલા ફગાવી દો અને પુણ્ય કર્યું યાદ કરો, અલગ ધણીના મારા ઉપર ભરોસો રાખો, કાંઈ નહીં થાય, મોજ કરો. બાપુ ચારે બાજુ લોડ ઉલડતા હોય ને હારા ધ્રુજે. તમારી અને મારી આ હોળી સંસારના સાગરમાં હાલી જાય છે બાપુ. જેથી યમુના દૂત આવે ને તેથી કાંઈક જો ભજન કર્યું હશે તો કાંઠો આવશે, નકર કાંઈકના ગલોટિયા ખાઈ ગયા ભલામણા. એમ હાવ માણસનો અવતાર બાપુ હાવ ફોગટ નથી, પણ હવે વાત ખાનારા નથી, નાખવું ક્યાં? ભલે 10 જણા બેઠા હોય પણ અમને એમ થાય કે અધિકારી છે, અમારા ફેફસા તોડી નાખી ભલામણ. એટલે આ ખાવ એ ખાવા જેવું જ આ છે. હવે ઈ જાડેજાને બાપુ સતી તોરલે કીધા પછી જાડેજાને નક્કી અંદર થઈ ગયું ઈ કે હોળી મને પોગે એવો વિશ્વાસ નથી, પણ જો હોળી પૂગી જાય જીવું ત્યાં સુધી તલવાર નથી ઉપાડ્યું. બાપુ આ ગાંઠ વાળી લીધી નહીં હતી. અને પછી બાપુ જાડેજો દુનિયાએ ગમે વિતાડી, પણ પછી જાડેજાએ બાપુ તલવાર નથી ઉપાડી.
આનું નામ ગુરુ શિષ્યનો નાતો કહેવાય. આ તો એક ગુરુએ એક ચેલો બનાવ્યો ને, એ કે દારૂ નહીં પીવાનો. એ કે જો મારી કંઠી છે ત્યાં સુધી તારે દારૂ નહીં પીવાનું. કે કાંઈ વાંધો નહીં બાપુ, નહીં પીવું. પછી દારૂ પીવા જાવ ને તો કંઠી કાઢીને એક મૂકી દે, પછી પી લે, પછી કંઠી પહેરી વાળે. તો કોકે કીધું બાપુ કે તમારો ચેલો કે દારૂ પીવે. અરે કે સાલો મને કહેતો તો પીવે જ નહીં. એ કે અહીંયા બોલાયો. એ કે તું દારૂ પીવો કે ના બાપુ પીવું છું, પણ કે કંઠી હોય તો નથી પીતો. કેમ કંઠી હોય તો નથી પીતો? કંઠી તો હારે જ છે ને. કે ના બાપુ પીવું તારે એક બાજુ મૂકી દઉં. લે આને ગુરુ પોગે, ભગવાને પોગે. આ ગાંઠું નો વળે મારા રામ. આ તો બધી વ્યવસાયથી ભક્તિ લેવા નીકળ્યા છે. આ પૈસા આવ્યો એટલે આપી દેવું, અમારું ભજન કરો. એમ નથી બાપુ, આ તો પોતાને હાલવું પડે તારે મેળ પડે. એટલે સબરી બાબુ કહે છે, કાલા ઘેલાય અમે એ તારા કેવાય ને જપીએ તારા એ તારી હારે મારે જૂનો નાતો આપણે બધાને છે, પણ આપણે ભૂલી ગયા. આટલા વાગ્યા ના તમે બેઠા છો, હું કામ? એ નાતો છે એટલે બેઠા છો. કે હું એટલો બધો રૂપાળો છું તેમ મને જોવા નથી બેઠા? કે એ નાતો બેહારી રાખે છે, પણ આ મગજના બારણા બંધ થઈ ગયા છે ને, નાતો ચિયો છે એ ખબર જ નથી. તારી હારે મારે જૂનો નાતો એ હવે બીજે ક્યાં જાવું બાપ ઠાકર મને ઠાકર મને તું મેલ માઠેલી અને તું છો એ કાલનો વેલી. મધ દરિયામાં એ મારું વાણ પડ્યું છે ને થાય છે હાલાકનો. શું સબરીની વેદના હતી મારા રામ. રામના નામથી રામાયણ કહે છે પાણા તેર્યા. પાણા તો માણા નો તરે. રામનું નામ લઈને પાણો મૂકો ને બાપુ, સમુદ્ર જો તારી દેતો હોય તો તમે હું તો માણા છે, પણ લેવું જ નથી. થરાહાર તો કઈ મોઢામાં રામનું નામ ભરાવાય એવું છે નહીં. મત દરિયામાં કે મારું નાવડું હાલ્યું જાય સંસારના સાગરમાં. મારા બાપ તું જો ખારવો થઈ જાય ને મારું વાણ ને જો કાંઠે પુગાડી તો પુગે, બાકી મારું વાણ મારી તાકાત નથી, હું પુગાડી શકું. મત દરિયામાં એ મારું વાણ પડ્યું છે ને થાય છે હાલાકનો. એ અમારા વાણનો ખારવો બની તું એ ઉતારજે ભવ પાર ઠાકર. એ ઠાકર મને મેલ માઠેલી તું છો એ કાલનો વેલી. ચોથા રાસુએ બાબુ સબરી રોતી હતી અને શેષ નાગનો અવતાર લક્ષ્મણ પડખે ઉભો ધ્રુજતો હતો. અને બાબુ ભક્તિનું બીજું રૂપ છે ને અગ્નિ છે. સાચી ભક્તિ તમને દેખાય ને તમારી દેહની દશા મટી જાય. અને દેહની દશા ન મટે ત્યાં સુધી તમને બાપુ સમજાય નહીં ભજન શું છે. આપણી ગતગંગા છે ને, જેસલ તોરણ રૂપાદે માલદે કતીબ શાહ હુરમભાઈ લાખો લોયણ જેતો ભગત ખીમડીઓ કોટવા ડાલીભાઈ રામદેવજી હાલો હુરો વણવીર ઢોંગો નીરલ કુંભો. આ બધા ગોતના ગોઠી હતા. એમાં હિન્દુ હતા, મુસલમાન હતા, અમીર હતા, ગરીબ હતા, સ્ત્રી હતી, પુરુષ હતા, બધા હતા. પણ ખોળિયા જુદા જીવ એક થઈ જાય તો મળદા તો અત્યારે બેઠા થાય. ઈ આપણી ગતગંગાનો આ સનાતન ધર્મ છે. પણ એવા બાપુ વાડા કરી કરીને હાંડિયા લીંડા જેવું કરી નાખ્યું બધું. બે લીંડા આમ પીડ્યા હોય, બે આમ પીડ્યા હોય. અમારો ધર્મ મોટો, અમારો શું આ દુકાન છે? આ ધર્મની દુકાનું છે. ફલાણા અમારા ફલાણા ધર્મ ને પૂંછડા ધર્મ ને ઢોકળા ધર્મ કરો મરો. અરે કોક ને હારા માર્ગે ચડાવો, ન ચડાવો તો કઈ નહીં, પણ ઘરે તો શાંતિ બેવ. બીજા ઊંધા માર્ગે શું કામ ચડાવો છે? આ સબરીએ કીધું બાપુ એ આપણા આ કોરોના આવ્યો
પૈસાના ડટા હતા, ડોક્ટર હતા, ઓક્સિજન હતા, વાહન હતા, પણ બચાવી ન હોય કે હારા હારા બાપુ ધૂળ સાટતા થઈ ગયા. ઈ તો જેનો ત્રાજવે મારો નાથ હશે ને એના જ કાંઠે. આપણે બધા કોરોનામાં હતા જ, તો આપણને કેમ બચાવ્યા એટલો તો આપણે અંદાજ ઘટાય ને આપણા પડખે હોય ને મારી નાખ્યો હોય ને. અરે અમારે તો બાપુ એક અહીંયા સાધુ છે રઘુબા, એક અમારે અહીંયા એક સંપ્રદાય, તમે એ બાજુ આવો હું તમને દર્શન કરાવું. પોતે 10 નામે જૂના અખાડા 10 નામે સાધુનો એ અમારે એ બાપુ છે, પણ એ અમારે 12 થી 13 વર્ષથી અમારા ગામની બાજુમાં ધૂણો ચેતન કર્યો છે 12 વર્ષથી. એ કે मैं इधर बैठा हूं तब तक किसी की ताकत है कोई गांव में रोग આવે. અમારા કોઈ ફરતા ગામમાં કોઈ એવો દાખલો નહોતો કે કોરોનાનો આવ્યો હોય ને કેસ ફેલ ન થયા હોય. અને કોરોના વિયોજન થવાથી અમારા ગામમાંથી ગઢું બૂઢું નથી મર્યું બાપુ. શમશાન બંધ કરાવી દીધું બાપુ. આ ભજનની આ સાધુની તાકાત છે. અને નજર સામેની દાખલો તમે મારા ગામમાં આવીને પૂછો ને કે મારું પોણું ગામ સુરેન્દ્રનગર કામમાં આવે, પણ એ અમારા ગામમાં બાપુ એક કેસ નહીં. એટલે સાધુને ભજનને સમજવા બાપુ અઘરી બાબત છે. છેલ્લી કડીમાં સબરી કહે છે, અમે તારા છીએ એ આડતિયાને શેઠ તું છો સાવકા. તારું લેણું છે ત્યાં લગી બીજો ધીર છે નહીં તલવાર. ઠાકર મને મેલ માઠેલી તું છો એ સબરી બાપુ રોતી રોતી કે છે કે અમે આખી જિંદગી તારી વાહે કાઢી નાખી ને હવે આ શેડો આવી ગયો ને હવે ક્યાં જાવું, હવે કોની પાસે